ભૂખ્યા જનોની જઠરાગની જાગશે, આકાશને સ્પર્શતી ઇમારતો જમીન પર આવશે. આ કાવ્યની બે પંક્તિઓએ લાજવાબ વાત કરી છે. એક વાત પાકી યાદ રાખો, પ્રજામાં અદ્ભુત સહન શક્તિ છે. પ્રજા જે દિવસે સહન કરવાનું છોડી દેશે એ દિવસે સત્તા કશું નહીં કરી શકે. રાજ્ય સત્તા બહુ નપુંસક થઈ જશે, ભાંગી જશે, ભાગી જશે અથવા મૃત્યુ પામશે. તમે બહુ ના લૂંટો, બહુ ના લૂંટો. લોકોની એક હદ છે સહન કરવાની, એનાથી વધારે પ્રજા સહન નહીં કરી શકે. એ સરકાર કરે, એ ધર્મોપદેશકો કરે, એ ધનવાનો કરે, એ વેપારીઓ કરે. નહીં, તમે ડોન્ટ એક્સપ્લોઇટ ધ પીપલ. આ ન કરો, આ ન કરો. વકીલો, ડોક્ટરો, શિક્ષકો, ઉદ્યોગપતિઓ બધા જ રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. સ્ટોપ એક્સપ્લોઇટિંગ ધ પીપલ. લોકોને લૂંટવાનું બંધ કરો. બદદુઆઓ જ નીકળે છે 100 કરોડ માણસની નિયમિત. અને આટલું બધું લૂંટશો ને તો એક દિવસ આ જે લૂંટાનારા છે, જે લૂંટાઈ રહ્યા છે, એક દિવસ સાચું કહું છું, આ લૂંટનારાઓનો અંત હું જોઈ રહ્યો છું. બિલકુલ ખતમ થઈ જશે. એને મૃત્યુ આશીર્વાદ લાગશે, એને જીવવા નહીં દે પ્રજા. કેમ કે એ બહુ જ ત્રાસી ગઈ છે, બહુ જ કંટાળી ગઈ છે. એ નથી જોઈ શકતી, નથી સહન કરી શકતી. અને એટલે પછી એ વિચાર નહીં કરે. અને વિચાર વગરનો મનુષ્ય એ મનુષ્ય નથી, એ જાનવર છે, એ હિંસક બનશે. અને પછી આ કોઈ આકાશને અડતી ઇમારત બચવાની નથી.